તો નીટની પરીક્ષામાં કૌભાંડનો કેસ અને વડોદરામાં રોય ઓવરસીઝની ઓફિસ સીલ. રોય ઓવરસીઝના માલિકની થઈ છે અટકાયત. રોય ઓવરસીઝના માલિક છે પરશુરામ રોય. પરશુરામ રોયનું નિર્દોષ હોવાનું રટણ. ગોધરા અને વડોદરા પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. પરશુરામ રોયની પૂછતાછમાં વધુ ખુલાસાની શક્યતા છે. તો ગેંડા સર્કલ સ્થિત રોય ઓવરસીઝની ઓફિસને સીલ કરતી પોલીસ વડોદરાની રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની પણ સંડોવણી બહાર આવી છે. આજે બપોરે એસઓજીએ રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોયની અટકાયત કરી હતી. પરશુરામ રોય પોતે નિર્દોષ હોવાનું રટણ કરી રહ્યા છે. નીટની પરીક્ષામાં વિદ્યાર્થીને પાસ કરાવવા 10 લાખ સુધીની લાંચ આપવાનું સામે આવ્યું હતું. ગોધરા અને વડોદરા પોલીસે 3 લોકોની અહીંયા ધરપકડ કરી છે. આ નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી અને આ આરોપીઓએ પાસ કરવાનું એક કાવતરું રચેલી અને તેનો પર્દાફાશ થયેલો અને તે અંગે શિક્ષણ અધિકારી શ્રી નાઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે. હાલ આ ગુનાની તપાસ ચાલુ છે.